બોલો રામા પીરની જય. લાઈક શેર કોમેન્ટ કરી દેજો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતા. ગુડ મોર્નિંગ જાગેસ. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હવે આજે વ્લોગ ચાલુ કર્યો છે રાતના 10 વાગે. જુઓ 10 વાગી ગયા છે. જ્યાં વ્લોગ પૂરો કર્યો ત્યાં જ વ્લોગ પાછો ચાલુ કરી દીધો છે. કેમ કે આપણે જઈએ છીએ અહીંથી બહાર. ક્યાં જવાનું છે? આપણે જવાનું છે રણુજા. યસ, રણુજા જવાનો પ્લાન કરી નાખ્યો છે. અચાનક જ બહુ પહેલા પ્લાન નતો કર્યો. 4 દી પહેલા વિચાર કર્યો હતો અને નક્કી કરી નાખ્યું 4 દીમાં જવાનું. કોણ તું આવસ? એ ભાઈ ક્યાં જવાનું છે? હા, ક્યાં જવાનું છે? હા, રણુજા. આમાં જોઈને તો ભાઈ રણુજા જાય છે. તમને કીધું એમ કે તો જઈશું. આવે છે મારા પપ્પા, આવે છે જાગુ, પછી મારા માં વિવેક, વિશ્વા, પ્રીતિ, હું 7 3 4 8 આપણે 8 જણા ઘર ગણા થઈ ગયેલા છે. મારા ઘરમાં તો લાડ 2 જણ છે, પણ નાના મોટા 8 જણા થઈ ગયેલા છે. એમ ગાડી તો નાની છે, નકર તો હજી 4 કરે થોડાક નહીં, પણ ગાડી નાની પડે. બોલેરો લેવું પડશે. બોલે બધા આમી ગઈ. હાલો કંચન. કંચન કહેતા કે મને તો લઈ જતા ને. તોબા છે એવડી થાય તો નહીં. હજી આને જાતા કેઠા એવો છે. આમ જો દૂધ ને બેણી હારે લીધી છે. આને 20 માં ઉતાર નાખવાની છે. હા, દૂધ માંગે ના ઉતાર દેવાનું. તને તો કઈ લે. આ વિદ્યા છે ને ભાઈ, ઈર જેવી છોકરી. ઈર છે બહુ રાહી, બહુ થોડે ઠેકડા મરે ભાઈ. હાલો હેલો કરી દે. હાલો ઘોડે મુરાવો હેલો. એ વિદ્યા, બાય. હાલો ભાઈ, મસ્ત આપણે 4 વ્હીલ લઈને જવાનું છે ભાઈ. તમને પેલા સામાન બધો દેખાડ દઉં. સામાન મેં દેખાડ્યો નથી. આજકાલ જગ્યા છે ભાઈ, કેમ કે આપણે કઈ સુલા તો લીધા નથી. સુલા લીધા ભાઈ. આમ જો જગ્યા છે ગાડીમાં કાયદેસર, ફૂલે ફૂલ. ઓલી હતું ને યાર, હું કહેવાય ને, ટ્રે કાઢી નાખી ટ્રે. કેમ કે તો હું વધારે જગ્યા રહી ને તો સારું પડે. તો બોટલ લઈ નાખી દીધા બધા. 37 બોટલ લાવ્યા હતા, 37 લીધા છે. હાલો, લાડ જગ્યા છે આજકાલ તો, પણ બેઠો જગ્યા નથી ટૂંકમાં. હે હા, જો નાખી ગયો જગ્યા છે. નાખી ગયો આજકાલ તો ક્યાં વસ્તુ છે જ કઈ. હાવ ખાલી જ બીડી મૂકી દો ગમે. બોટલ કાઢીને પાણી. હા, બધાને ઓલા એક નાખી દીધા બોટલ સારે બારીમાં. તો હાલો હવે આપણે જઈએ નીકળવાનું. શું લેવું બોટલ પાણી એટલા લીધા હવે ન ઘટે. તમારે એક આમ જોવા બંધાણ હોય ને, કોગરા કરવાનું એવું હોય તો લઈ લેવો એકાદું. કોગરા કરવા કાયમ આવે. કોગરા કરવા મોઢા ધોવામાં હાલે. હાલો આવો આ બધું આમ નાથી ઓલું હા આવતા નથી. હાલો આવડે એ ગાવ બીજું. હે રામા કહો કે રામદેવ અને ઈરા કહું ન્યાલ, પણ જેવા નર ને રામો પીર ભેટિયા એવો નર થઈ ગયો ન્યાલ. હાલો રેડી. વાહ. ને મારું પપ્પા રણું તો જઈ આવ્યા છે. અમે બધા નવાણીયા છીએ. કાબરીથી આપણે બધા નવાણીયા છીએ. નહીં, હું તો આમ ખબર તો છે બધી, પણ અમે કોઈ જ્યાં નથી. હાલો કંચન રેડી હમણાં છે. તો હાલો ભાઈ નીકળી. સાહેબ અહીંયા ગાડી હવે અહીંયાથી કાઢ રહી છે. બધા લોકો વાટે ઉભા. કંચન બેને પ્રાણી બોલાવ્યો ને આવતો નતો. કંચન બોલો શું કહો? બોલો રામા પીરની જય. હાલો. વાહ લાઈક શેર કોમેન્ટ કરી દેજો. બાય. ગુડ નાઇટ. હોઈ જાઓ. મારા વિદ્યા બેટું હોઈ ગયેલા છે. જોઈ લો વિદ્યા, તું મોટી થઈ જશે પછી બ્લોગ જોશે કે હું હોઈ ગઈ થી. એવા છોકરી છે વારી છોકરી. અત્યારે તો સુન કે બુન કઈ અત્યારે તો કઈ નહીં. હાલો આપણે સડી જઈએ. હાલો સડે રાખો. હાલો બાપા અમને મેં પછી ખાઈ લે ઘડી. ખાઈ જાતો. મારા હાટો બનાવો પણ ખાઈ જાઓ. તમે નથી ખાવા. તો ફ્રેન્ડ ખાલી આવા બધા લોકો બેસી ગયેલા છે. જોઈ હજી બેસે છે.
જોઈ લે બાય બાય કરે જોઈ લે બેટા બાય બાય કર દે તો બાય બાય કર દે જો બાય બાય કર દે અલે બાપા આપણે બેહી જાય કાચ બંધ કરી દે તો કાચ નહીં બંધ કરી નહીં હો એમ નો લે રેતે ગાડી સલો કાચ ઓ એસી ચાલુ કરવાની મતલબ હું કાચ પૂરા રે હાલો રેડી બેહી જા ઉપર આમ જો ફટકાલ રેડી હાલ દેવા હાલો ઓકે આ તો હકડાય છે નહીં નચ્ચે નચ્ચે નકડાય એવું લાગે વિવાન પાંચ રૂપિયા દેવો મહુવા પોકી ગયા છે સીએનજી હમરો બે દીધા હતો જ નહીં પેટ્રોલમાં બે દીધા હું ગાડી કરતો એટલે સીએનજી ફૂલ કર્યો ફૂલ તો કાંઈ નહીં પ્રેશર ઓછું હતું એટલે 500 નો એવો ખાલી થોડોક ઓછું આવ્યું ભાવનગર પોકી જાવ ભાવનગર બીજો વધારે પુરાવ લેવું ચાલો ભાઈ ભાવનગર હવે સીએનજી બાકી ઉભી રાખો મારા વિશ્વ બેટા હોતા નથી જોઈ લ્યો કોઈ જાને 20 બાકી રાત બાકી છે હા હાલો બધા ગોઠવાઈ જશે પાછા તાવ દે ધીમે ધીમે આપણે ભાવનગર પહોંચી ગયા છે ચા પાણી પી લીધા છે અહીંયા મસ્ત મજાના ને આપણે 150 કિલોમીટર જેવું ગાડી કરી નાખી છે ને આપણે જવાનું છે 850 કિલોમીટર 855 આજુબાજુ કિલોમીટર કરવાની છે એટલે હવે ખાલી રહ્યું છે 700 અહીં તો લાડ વાગી દે 750 આજુબાજુ રહ્યું છે વિશ્વા તે કઈ ખાધું છે કે નહીં જો અહીંયા તો તારી મમ્મીને ઊંઘ જ આવે છે નીકળી હા આવો પડી જાય લા વિશ્વા દોડ મને તો નીંદર તમારે પાસે જવાતું છે તું ગાડી કે તો ના આવજો વિશ્વ મેં હુઈ જાઉં એટલે કહો તું કર ચાલે મારે નહીં કરતા મને ઊંઘ આવે છે હા હાલો ભાઈ 2 વાગી જાય 2 ચલો મળીએ રસ્તામાં વાત થઈ ગઈ है आज अवार से है कहाँ खबर अहमदाबाद ने गांधीनगर ने बीच से यानी कि सारी આપણે કેમ કે અહીંયા ગેસ ફૂટી ગયા તો આપણે ગેસ પુરાવા આવી ગયા હતા પેટ્રોલ પંપે ને અહીંયા બધા પીસી કરીને મસ્ત મજાની ફ્રેશ થઈ ગયા ને ચાય પીવે છે ગુડ મોર્નિંગ સાહેબ ગુડ મોર્નિંગ ભાઈ આપણે છે ને અમદાવાદ પહોંચ્યા છીએ રાતે 11 વાગે નીકળ્યા હતા અને રસ્તામાં ઊંઘ આવતી હતી તો ભાઈ હુઈ ગયા કલાક 1.5 કલાક ટોલ નાકે હુઈ ગયા હમણાં ચલું ગાડી ઊંઘ તો આવી નથી 1 કલાકમાં ઊંઘ આવે કલાકમાં કાંઈ નથી આવ્યું તો આવી ગઈ હતી તો એકલા નકારવાની છે તેમ થાય મને ઉધરે તમને તો બહાર એમ કેમ થાય બહારનું વાતાવરણ ગલ્યો માં ને પપ્પા અહીંયા છે ને જાગુબેન અહીંયા બોર્ડ દેખાડે ખબર પડી ક્યાં છે આ છે જયસુખભાઈ હું અહીંયા મારી રિક્ષા બેટા હોતા છે બીઓ ભાઈ આમાં હોતા જોઈ લો આ બોડીઓ ખબર હોય તો કમેન્ટ કરજો કે કોણ કોણ કા શું અહીંયા શું બોડી અપાય અહીંયા શું બોડી અપાય બોડી કા બોડી કા મહેસાણા છે 61 મે આવી જશે સવારનો નાસ્તો કરવા મહેસાણા પહોંચી જશે મહેસાણામાં નાસ્તો કરી છે બેરો ખુલ્લામાં તો આ છે પાત્રા જલેબી ખમણ એવું બધું મંગાવ્યું છે પવન છે તો ડીશ ઉડી ગયા 2 ખમણ લેતો પછી 2 ખમણ પાત્રા હારા છે પાત્રા બહુ મસ્ત છે એ વિશ્વા તમારી દીકરી પાત્રા ખાય પાત્રા ખાવા છે તારે બેટા બટકું ભાંગી જાવ બસ આમ તો એટલું બધું ન હોય કરે આ તો હોય એટલું ખાય એ જલેબી ખાજો પ્રીતિ તો જલેબી ખાય અહીંયા હાઈવે ઉપર કાંઈ હોટલ આવતું નહોતું ન ચાયના દુકાન આવતા કાંઈ નતા આવતા અચાનક કે કાંઈ હોટલ આવી ગયા હતા અહીંયા ગયા આપણે બબલા ખાઈ લીધા ને ચાય પાણી પી લીધા જમવાનો મેર નથી આવ્યો કા એક બબલા 10 રૂપિયાની યાની કે 100 બબલા આપણે બે સાહબ મળીને ખાઈ ઓ ગયા બબલા ની 100 રૂપિયા 100 રૂપિયા 5 બબલા ને 2 એમાં ખાઈ ઓ ગયા બબલા નહીં 100 રૂપિયા પી માં કે બીઓ ભાઈ હજી દૂધ કરે 20 રૂપિયાનું દૂધ ને 20 રૂપિયાની ચાય પી ગયા કાવા 20 બેટા હું ખાધા ભાઈ ડાયર કે તો મેં તો ખાધી અરે બાપા બધા લોકો ખાઈ લીધા હે ને હાલો આપણે હવે બેહી જાય ધીમા ધીમા જાય હવે ખાવું નથી હવે હોટલ આવે ને તો એને ખાવા ને ખાવા કે હોટલ આવે તો ખાવું છે જી ખાવા હોટલ ખાવાનું છે
દાળ ભાત ખાવું છે પીવા દાળ ભાત ખાવું છે નો આને નથી ખાવું જાગુબેન દાળ ભાત ખાવા છે દાળ ભાત ખાવું છે રણુજા છે હવે ખાલી 210 કિલોમીટર અને સ્પેશિયલ હું આવ્યો છું અહીંયા સીએનજી પુરાવવા કેમ કે એક્સપ્રેસ રોડ ઉપર ત્યાં સીએનજી છે એટલે તો સ્પેશિયલ એક ટોલ ટેક્સ ભરવું પડ્યું અને નીચે ઉતારી પડી ગાડી સીએનજી પુરાવી લીધું આપણે અહીંયા ને હવે ફરીથી પાછી આપણે એક્સપ્રેસ રોડ ઉપર ચડાવવાની થાય એટલે હજી એકવાર ટોલ ટેક્સ આવી જવાનું છે આપણે કાબરીથી 2 ટોલ ટેક્સ થઈ જવાના છે આપણે રેડી ને હાલો આવીને આપણે ચા પાણી પી લે હારા થઈ ગયા કઈ કતા તો એની ગાડી વાત ખાઈને હાલો હવે આપણે સીધું જવાનું છે ચા પીવા તો સારી હોટલ હોય ને એકવાર ચા પીધો પણ એ ગરો સાહણી તો સારી હોટલ હોય ને આમ તાજો બનાવી દે ત્યાં જઈએ હવે આ બગાડીને લુગડા અહીંયા દેખાતું છે કારણ કે બુરદો મોઢામાંથી ખૂટતા હા આપણે રણુજા પોગી ગયેલા છીએ રામદેવરા અહીંયા ગામની નામ છે રામદેવરા બધા રણુજા કે એટલે આપણે રણુજા વાનો નહીં આપણે રણુજા પોગી ગયેલા છીએ આવી ગયા હે કા બાબુ દી હાથમાં જો છે ને રણુજા પોગી ગયા છે રામદેવરા ને અહીંયા છે ને આ રામ સરોવર છે તો અહીં નાવા જવું છે સ્નાન કરીને પછી દર્શન કરવા જઈએ કેમ કે 16 કલાકથી નાયા નથી નદી છે ને સરોવર યાની નદી કહેવાય સરોવર છે આ રામાપીરે તળાવ ગારેલું છે નદી નથી તળાવ છે એવા રામાપીરે ગાર્યું હતું પાણી ઘડતું હતું એવું કાંઈક છે ઇતિહાસ બહુ હું જાણતો નથી હાલો આપણે નાઈ લઈએ બધા લોક નાઈ એમાં હાલો હવે નાઈ લે કપડા લઈ લે ફોરી લે ચાલો કાઢો કપડા લઈ બરાબર લઈ લે તમે બનાવ્યો મેલ બનાવી કપડા લઈ આવ્યા છે નાવ આવી ગયા છે કપડા તો અમે લાવ્યા છે ને આવું પાણી છે પાણી કેવું છે ખબર ઠંડુ છે કે ભાઈ વાહ ઠંડુ નથી મીડિયમ છે મસ્ત નું મસ્ત મજાના નાઈ લીધા છે ને હવે જવાનું છે દર્શન કરવા પછી રૂમ તક રાખીએ જમવાનું છે પણ હવે પહેલા દર્શન કરવા જઈએ કેમ કે હજી 7 વાગી જશે 7 વાગ્યા છે સાંજના તો પહેલા દર્શન કરીએ પછી તક રૂમ રાખીએ પછી જમવાનું ગોતીએ ભૂખે લાગી જાય કેમ કે ઘરેથી નીકળ્યા ને ત્યારનું મેં કંઈ ખાધું નથી નાસ્તો જ કર્યો કેમ કે અમને તો સારી હોટલ જડી જ ત્યાં હોટલ હતી ને ભૂખ નથી લાગી ને આ રસ્તામાં તો એમને હોટલ જ આવી ને ભાઈ મરાઈ અમને નવા નવા હતા ખબર નથી આ રસ્તામાં હોટલ આવે કે ન આવે અમારે ત્યાં હોટલ આવી નહીં જોતા ગયા તો કાંઈ આવ્યા નહીં પછી છેલ્લે ગામ આવ્યા ને આપણે કેટલા 35 કિલોમીટર હતા ને અહીંયા રણુજા ગામમાં ત્યારે આવ્યા તો હવે શું ખાવાનું બે એટલે ખાલી પછી અમે સાંજે મસ્તનો જમીશો પ્લાન કર્યો છે તો હાલો પેલા દર્શન કરવા જાય તમને દર્શન કરાવો વ્લોગમાં રહેજો અને સબસ્ક્રાઇબ કરી લો ખાસ કરીને એટલે આગામી આવ્યા છે તો થોડોક અમને સપોર્ટ કરો વાહ વાહ મારો વિવેક નાઈને પહેલી તો મસ્ત ના કપડા પીરા એલો એલો નાયો તો નાયો તો કે અંજુ અંજુ પાણી ઉતર્યો તો કે નહીં હા નાયો મસ્ત નો ઠાક લાગી ગયો ઠાક ઉતરી ગયો નેઝા લઈ લીધો છે રામાપીર ધજા કહેવાય ધજા કહેવાય કે નેઝા કહેવાય કોમેન્ટ કરો શું કહેવાય અહીંયાની દુકાનદાર શું કહે બાબુ નેઝા કહેવાય લીલા પીરા તારા નેઝા પર કેમ કેતા આપણે આ લઈ લીધું છે ને આરે લીધું છે રામાપીરની હોડ છે પછી ડાલીભાઈની બંગડી કહેવાય ને ડાલીભાઈની બંગડી લીધી છે ને પ્રસાદી લીધી છે એટલું વસ્તુ લીધું હાલો તો આપણે જઈએ દર્શન કરવા હાલો બ્લોગમાં રહેજો તમને દર્શન કરાવીએ ને વાવઠો કહેવાય વાવઠો નો કહેવાય હવે તમારે લોકો કમેન્ટ કહેવાય કે પછી આપણે નેઝા તો રેડી શબ્દ હિન્દી શબ્દ કમેન્ટ કરીને બતાવજો કે અહીંયા ને નેઝા કે એનું આપણા ગામમાં ધજા કે નહીં નેઝા કે પ્રીતિ બધા સુખડ શબ્દમાં તમારે લોકો બતાવી દેજો કે શું કહેવાય તો આપણે ખબર પડી જાય કે શું કહેવાય આપણને કઈ ખબર નથી નેઝા ધારીને કે કેટલા વખત પૂછવા ગયા તો કે બધા કે નેઝા કહેવાય નેઝા કે હાલો ને આયા હું આયા પહેલા અહીંયા કીધું કે કેવું ખબર હા કેવું કીધું નેઝા નહીં રણજોઈ કીધું અમને બે જગ્યા પૂછ્યું અહીંયા જોઈ લો કેવા મસ્ત મસ્ત મળે હો જોઈ લો અહીંયા મળે જૂતી ને આ બધા હણગાર મળે તો ફ્રેન્ડ ફાઇનલી આપણે બધા લોકો આરે થઈ ગયા હવે આરે આરે જાય છે જોઈ લો મારા સાહેબ ધજા લઈને જાય છે વાહ વાહ એ તમે તો તાતા નથી કેને ખબર જય રામાપીર જાઉં છું દર્શન કરવા મંદિરે એવા તો 9 વાગે બંધ થઈ જાય એટલે ઉતાવળ છે થોડી હાલો જોરદાર છે ભાઈ ઠકો વસૂલ છે જોઈને એવું લાગે છે પહેલા બધું કે શું છે બધા કહે કે ખાલી રામદેવરા નાનું એવું ગામડું છે પણ નહીં કાંઈ ઘટે નહીં જોરદાર છે એકવાર જરૂર આવજો તો ફ્રેન્ડ ફાઇનલી અહીંયા મસ્ત મજાની જોઈ શકતો છો અહીંયા મસ્ત મજાની બધા દુકાન છે
મંદિરની બાજુમાં આવી જશે. મંદિર થોડુંક આગું છે તો તમને દેખાડ દો. પ્રીતિ પકડી દો. આ છે ને મંદિરનો દ્વાર છે. જય બાબા રામદેવજી સમાધિ. ચલો દર્શન કરી લો. અંજર મોબાઈલ લઈ જાતી અંજરથી કરાવો. જો અહીંયા પંખા તો વાહ, બહુ બધા પંખા છે. હાલો દર્શન કરવા જઈએ આપણે. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે મંદિરના પાસે આવી ગયેલા છે. જોઈ શકો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ રામાબેનના મંદિરે. પહેલી વાર હો ભાઈ રણુજા. રૂબરૂ દર્શન. એ અંદર ના પાડે તો કઈ કહેવાય નહીં. હાચાઓ નહીં થતા. કોઈ ના તો જોઈ લો કેવા લાઈન લાગે. જોઈ લો પણ ટ્રાફિક નથી ને તો કાંઈ નહીં, સીધો સીધો હાલી જવાનું. ટ્રાફિક હોય ત્યારે તો બહુ મુશ્કેલ થઈ જાય. એટલે કેટલું લાઈન છે જો ત્યારે ટ્રાફિક નથી તો બહુ સારું છે. કા ટ્રાફિક હોય તો બધા લાઈનમાં લાગવાની. ટ્રાફિક નથી કાંઈ, મસ્તનું દર્શન થઈ જાય. હાલો આપણે જઈએ. હાલો. ટ્રાફિક છે જ નહીં. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ રણુજા. જય જય રામાપીર, જય બાબા રામદેવજી. હાલો દર્શન કરવા જઈએ. હાલો હાલો. કોણ છે બધા છે? હાલો મોબાઈલ અલાઉડ છે ભાઈ. હાલે શું થઈ ગયા? લાઈટ બીજી આગળ આવી જાય. ઉભા રહો ઘડી. જનરેટર નહીં ચાલુ કર્યું? તો ફ્રેન્ડ ફાઇનલી અહીંયા આવ્યા આપણે દર્શન કરવા. તો લાઈટે વહી ગયા. જોઈ લો જે બધા લોકો જ્યાં જ્યાં છે ને અહીંયા ઊભા થઈ ગયેલા છે. જોઈ લો બધા અહીંયા ઊભા થઈ ગયા. આગળ આવી જાય. પણ જોરદાર છે ભાઈ, ખરેખર એકવાર આવજો રણુજા. હા જો લાઈટ આવી આવી ગયા. તો અત્યારે ભાઈ છે ને મંદિરની ઉપર આપણે આવી જઈએ. પાછળની સાઈડમાં વાવટો ચડાવવાનો છે. અહીંયા આ ધજા છે ને ચડાવવાની છે આપણે. આમ જોવો અહીંયા કેટલી લાકડીઓ છે. આ બધી છે ને આ ધજાની છે બધી લાકડીઓ. જોવો અહીંયા ચડાવેલા છે. દર્શન કરી લીધા છે ને અહીંયા પ્રસાદી ચાલુ હતી એટલે આપણે પ્રસાદી લેવા આવી ગયા છીએ. હવે રણુજા સેટ આવ્યા હોય ને હોટલમાં ખાઈ એની કરતાં તો પ્રસાદી લેવાય ને એટલે અમે પ્રસાદી લેવા આવી ગયા છીએ. જો પ્રસાદીમાં રોટલી, શાક છે, દાળ, ભાત, કઢી છે. ઊંઘમાં પ્રસાદી લે. ઊંઘમાં અમારા મમ્મી ને બધા બે જાય પ્રસાદી લે છે બધા. ઊંઘમાં શું ખાય? ઊંઘમાં ફાઇનલી મારા હારા છે ને, મારા હારા પહેલા વખત આવ્યા હતા ને અમારા માને લગ્ન છે હતા ત્યારે. હા તો હર્ષિભાઈ નાનો હતો. હર્ષિભાઈ નાના હતા. તમારા દીકરા નતા ને? હતો આયો તો પણ એ આવ્યો થતો ને મમ્મી થોડા કોઈ આવ્યું હતું. ગુપા આવ્યા હતા. હા ગુપા હું લઈને ગયા હતા? ગરઢા માન આમાં ગુપા તમારા હાટુ ગિફ્ટમાં હું લઈને ગયા હતા? બંગડી. મારા હાટુ કહી દો ને તમારા દીકરા લઈ દે. મારા કોઈ દી લઈ દેતા નથી. તું તો હારે જ હોય. હું મારા હાથે લઈ જવું પડે. હું પણ એકલા આવ્યા તમે બંગડી લઈ જાવ. કોઈ તું તો હારે જ તારે હોય. લઈ દો ની તું તો મારે હારે જ હોય. તો મનપસંદ લઈ દો ની તારે હું હારે છું તો. હા બંગડી લઈ લે. હાલો હાલો જોવા. બંગડી લેવાની. જોઉં છું. આને ખાયા. ઓલી પીડી જો વિશ્વાની થઈ જાય. વિશ્વા હા હા વિવેક તને તારે પહેરવી બંગડી? વિશ્વાને તો આ ઘણા દી પહેરશે. આ લઈ લે ને. રાતના 10 વાગી ગયા છે ને આપણે મસ્તની રૂમ રાખી લીધી છે. રણુજામાં રૂમ રાખી છે. હવે છે ને મોડું થઈ ગયું તો અહીંયા પ્રસાદી લઈ લીધી. પછી એ બધી ખરીદી કરી લીધી અને અહીંયા સુઈ ગયા. અહીંથી સવારે પછી બહાર જવાનું છે. બીજે જે આગળ જવાનું છે. જાગુબેન ચોટલા. તો આવી કાંઈક રૂમ છે આપણી. એક બેડ અહીંયા છે સિંગલ, પછી ડબલ નો બેડ છે, એસી છે, બધું છે. પછી 20 પ્રીતિ તાર ક્યાં હોવાનું છે? અરે અહીંયા અમે ભાઈ 6 જણા છે. વિચાર કર્યો છે કે હું અને પ્રીતિ 20 માં હોઈ જાય, જઈશું કાંઈ હોઈ જાય, ચાકુ આમે હોઈ જાય ને વિવેક ને બધા અહીંયા હોઈ જાય. મારા પપ્પા મારા મમ્મી બધા અમાઈ જાય. હું તો ચલો આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કાલ બીજા વ્લોગમાં. કાલ બહુ આગું જવાનું છે, ક્યાં જવાનું ખબર પડી જશે. ચલો મળીએ કાલ બીજા વ્લોગમાં. બાય બાય.